રાખ્યો નથી। દરેક સમાજ આમાં જોડી અને સાથે લઈએ છીએ। એમાં પ્રથમ જે દાતારો જે છે એ અમારા ભાનુશાલીઓ છે, એમાં બીજા પણ જોડાયેલા છે અને એ બધા દાતાર જે હોસ્પિટલના જે દાતાર બન્યા છે એ પણ છે અને ચાંદ્રા પરિવાર પણ છે। દરેક રીતે અમે એને પૂરો માતાજીને આશીર્વાદ લઈ આ ધજાવાડી પાસે અને કાર્ય સફળ કરીએ છીએ। અને જે પણ માણસો આ સમૂહ લગ્નમાં ભાગ લેશે અને દીકરીઓ પાસે અને માતાજી આગળ જે પ્રાર્થના કરશે, જે પણ અપેક્ષા હશે એના બધાના સંકલ્પ પૂરા થશે। આ ભૂમિ એ છે। ખાસ કરીને હોસ્પિટલનું પણ એક ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। હા, ફાયદો થશે આમાં? ફાયદો એ થશે કે આ વિસ્તારમાં ક્યાં હોસ્પિટલ નથી ગાયો માટે, માણસો માટે છે સગવડ, પણ ગાયો માટે એટલી સગવડ નહીં હતી। એટલે અમે મટલીસ હોસ્પિટલ બનાવી રહ્યા છીએ। પછી એમ્બ્યુલન્સ લેશું। અમને ક્યાંથી પણ ફોન આવશે, જેવી રીતે માણસ બીમાર પડે અને 108 ને ફોન જાય એટલે એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી જાય, તો આવી રીતે જ ગોઠવણ અમે કરશું કે અહીંયા ફોન આવે એટલે ગાયોને ક્યાં પણ બીમાર હશે, કોઈ અપંગ હશે, એમ્બ્યુલન્સ પહોંચી જશે। કચ્છ મુકામે સદગુરુ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માધાનતા પશ્ચિમ કચ્છ માધાનતા કોળી સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। 70 જેટલા નવદંપતીઓએ પગલા પાડ્યા। આવનારા સમયમાં સારા સમાજનું નિર્માણ કરવા માટે જ્યારે આ કાર્યને પ્રોત્સાહન આપવામાં આવ્યું ત્યારે સમાજમાં એક સંકલ્પ કરવામાં આવ્યો કે અમે પણ શિક્ષિત બનીશું, અમે પણ વ્યસન મુક્ત બનીશું, સારા સમાજના નિર્માણ અને આગળ વધીશું એવા સંકલ્પ સાથે આજે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। હું આયોજક મિત્રોને ખૂબ અભિનંદન। મારું નામ જીજ્ઞા દિનેશ ચાંદ્રા, રાપર ગામથી છું અને ગાંધીધામ। જીજ્ઞાબેન, ખાસ કરીને આજે સરસ મજાનું કાર્ય થયું છે, ખાતમુહૂર્ત અને સમૂહ લગ્ન, પણ શું કહેશો એના વિશે? આ કાર્ય ખરેખર દુર્લભમ છે। આજે આપણે જોઈએ છે કે ભગવાન ધરતી ઉપર ઉતર્યા છે, એ તો આપણે બધું સાંભળ્યું છે અને ગ્રંથમાં સાંભળતા જ રહ્યા છીએ, પણ આજે આ ગૌ સેવા એટલે સાક્ષાત માની પૂજા એ હું રાતા તળાવે જોઉં છું અને એનાથી પણ અતિશય જેને કહીને દુર્લભમ કાર્ય કે આ કાર્ય ક્યારે થયું નથી કચ્છમાં ને હવે થયું છે। એટલે કે મોટું પશુ માટે કે સારવાર કેન્દ્ર એટલે મોટામાં મોટી મલ્ટી હોસ્પિટલ બની છે, એ અમારા માટે ખૂબ ભાગ્યશાળીની વાતો છે। ખાસ કરીને સમૂહ લગ્ન પણ અહીંયા બગલા પણ નવું જીવન શરૂઆત થઈ રહ્યું છે, એના માટે આપ શું કહેશો? અમારા ગુરુજી ઓધોરામ બાપા 18 વર્ણને આવ્યું છે એમણે, એમાં અમારા કોલી સમાજનું પણ આવે છે। આજે તો અમારા ખૂબ ધન્ય ભાગ્ય છે કે આજે રાતા તળાવ ઉપર મંજી બાપુએ આવું જેને કહેવાય ને કન્યાદાન એટલે મહાદાન, અહીંયા કન્યાદાન આપી અને અહીંયાથી છોકરીઓને વિદાય આપશે। એટલે 3 ત્રિવેણી સંગમનો અહીંયા અમે જમાવટ જોયો છે કે આજે ગૌ માતાનું પૂજન અને આજે એમની સારવાર માટે હોસ્પિટલ બની છે। બીજી વાત કે અહીંયા કન્યાદાન એટલે મહાદાન અને માં સાક્ષાત આશાપુરા જગદંબા રૂપે અહીંયા બિરાજેલા મંદિર છે, એટલે ત્રિવેણી સંગમ અમે અહીંયા જોઈએ છીએ।